જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક આધારિત લીધેલી છે. તો આ વાર્તા સાંભળી તમે વિચારજો કે કેવો શ્લોકના આધારિત છે. બાળકો, આ વાર્તાનું નામ છે સાત્વિક કર્મ. તમને ખબર છે આ વાર્તા કોની છે? નથી ખબર? તો ચાલો હું જ કહું છું. આ વાર્તા છે આપણને સૌને શક્તિની પ્રેરણા આપનાર આપણા બજરંગબલી હનુમાનજીની. તો બાળકો, એક વખત કિષ્કિંધા નગરીની બહાર શ્રી રામ ભગવાનની કુટીર પાસે એક મહાસભાનું આયોજન થયું છે. અનેક અબજ મહાકાય વાનરો અને રીંછો એકત્રિત થયા છે. મહાસભામાંથી દરેક સીતા માતાની શોધ માટે આતુર હોય છે. બધાને અલગ અલગ દિશામાં જવાનું હોય છે. ચારેય દિશાના છેડા સુધી પહોંચી 1 મહિનાની અંદર માતા સીતાની ખબર મેળવી અને પાછું આવવાનું કાર્ય સોંપાય છે. બધા જ વાનરો અને રીંછો પોતાને સોંપાયેલી દિશા તરફ આગળ જાય છે. ત્યારે શ્રી રામ હનુમાનજીને પાસે બોલાવે છે અને પોતાના હાથની વીંટી શ્રી હનુમાનજીના હાથમાં સોંપતા કહે છે, હનુમાન, તમે સીતાને મળો ને ત્યારે એમને આ વીંટી આપજો અને કહેજો કે હું શ્રી રામનો દૂત છું. શ્રી રામ ભગવાનને હનુમાનજી ઉપર આટલો વિશ્વાસ હતો કે આ મારો ભક્ત જરૂર સીતા સુધી પહોંચી અને આવશે, એટલા માટે એમને જ વીંટી આપી હતી. જે રીતે હનુમાનજીને સોંપવામાં આવેલી વીંટી એ શ્રી રામ ભગવાનનો હનુમાનજી ઉપરનો વિશ્વાસ છે. આવી જ રીતે આપણા ઉપર ઘણા લોકોનો વિશ્વાસ હોય છે. જેમ કે આપણા માતાજીઓ, આપણા પિતાઓ, આપણા ગુરુજનો, આપણા બા દાદા, વડીલો, આ બધા જનો આપણા ઉપર ખૂબ વિશ્વાસ હોય છે. ભારતના દક્ષિણ છેડે પહોંચ્યા પછી હનુમાનજીને આ નિયત કાર્ય અસંભવ લાગે છે. કેમ કે સામે આટલો મોટો સમુદ્ર હોય છે. આટલો મોટો સમુદ્ર તો મેં ક્યારેય ઓળંગ્યો નથી. હનુમાનજીને વિચાર આવે છે કે 1 મહિનાની અંદર આટલો મોટો સમુદ્ર 2 વખત ઓળંગી અને શ્રી રામ પ્રભુ પાસે સીતા માતાની શોધ લઈ અને હું કેવી રીતે આવી શકીશ? હનુમાનજી વિચારે છે કે આ કાર્ય તો મારી શક્તિઓની સીમાઓથી પણ વધારે છે. અનેક નિરાશાજનક વિચારો એના મનને ઘેરી લે છે અને હનુમાનજી ત્રિશંકુ અવસ્થામાં 2 ગોઠણ વચ્ચે માથું રાખી અને જમીન ઉપર બેસી જાય છે. ત્યારે એની જ ટુકડીના વડીલ જામવંતજી હનુમાનજીને એનો ભૂતકાળ યાદ અપાવી અને એની શક્તિનું જાગરણ કરે છે. આ શક્તિ જાગરણ બાદ હનુમાનજી વિશાળ સ્વરૂપ ધારણ કરી અને સમુદ્ર પાર કરવા એક છલાંગ લગાવે છે. અને આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ છીએ, પ્રભુ મુદ્રિકા મેલી મુખી માહી, જલદી લાંધી ગયે અચરજ નાહી. આવી રીતે હનુમાનજી મુખની અંદર મુદ્રિકા મેલી અને આખો સમુદ્ર પાર કરે છે. આપણને પણ ક્યારેક સંગઠનનું કાર્ય આપણી શક્તિની સીમાઓથી બહારનું લાગે છે, પરંતુ ક્રાંતિકારીઓની, મહાપુરુષોની કથાઓ સાંભળવાથી અને આ કામમાં લાગેલા જ રહેવાથી આપણી શક્તિઓનું જાગરણ થાય છે. ઘણી વખત આપણા માતા પિતાએ, ગુરુજીઓએ આપણને કોઈ કાર્ય આપ્યું હોય તો આપણને લાગે આપણે આટલા નાના બાળકો, આપણે કેવી રીતે કરી શકીશું? અને જે કાર્ય પહેલા આપણને જ આપણી શક્તિ અને સીમાઓથી બહાર લાગતા હતા ને, એ પછી સરળતાથી થતા જણાય છે. હનુમાનજી જ્યારે અડધાથી વધારે સમુદ્રને પાર કરી લે છે ત્યારે એને થાક ઉતારવા માટે, એને આરામ આપવા માટે સમુદ્રમાંથી જ મૈનાક પર્વત ઉપસ્થિત થાય છે. એ પોતાની ઓળખ પણ આપે છે કે હું આપના પિતાનો મિત્ર છું. આપના પિતાએ ભૂતકાળમાં મારી ઘણી મદદ કરેલી છે, તેથી હું આપને આરામ આપવા માટે અહીં ઉપસ્થિત થયો છું. મારા પર થોડી વાર વિશ્રામ કરી લો, પછી આગળની યાત્રા કરજો. હનુમાનજી ખૂબ વિનમ્રતાથી કહે છે, રામ કાજ કિન્હે બિના મોહે કહા વિશ્રામ. એટલે કે રામ કાર્ય એ જ મારો વિશ્રામ છે અને એ જ મારો આનંદ છે.
અને મૈનાક પર્વતનું માન રાખવા માટે એને માત્ર સ્પર્શ કરી અને હનુમાનજી આગળ વધે છે. આપણી અંદર, આપણી આજુબાજુમાં પણ ઘણી વખત એવું થતું રહ્યું છે કે આપણને પણ ઘણી વસ્તુઓ એવી આકર્ષિત લાગતી હોય છે કે જેને છોડવાનું આપણનું મન નથી થતું હોતું. એટલા માટે સતત એ વસ્તુઓના મોહનમાં આવી અને આપણે સતત એની આસપાસ ઘૂમ્યા કરીએ છીએ અને એને ભૂલવામાં ઘણો વિલંબ થતો હોય છે. એટલે આપણા કાર્યની અંદર પણ વિલંબ થાય છે. આપણું કામ છે ધીમે ધીમે કરતું આગળ વધતું નથી. પણ જો આ આરામદાયક વસ્તુઓની આસક્તિ, મોહ છોડી અને માત્ર કામ કરવામાં આવે, એટલો જ ઉપયોગ કરવામાં આવે, તો આપણે પણ હનુમાનજીની જેમ આપણા ધ્યેય તરફ ઝડપથી આગળ વધી શકીએ છીએ. સીતા માતાની શોધ કાર્ય માટે હનુમાનજી અસંખ્ય પરાક્રમો કરે છે. સુરસા રાક્ષસીને ચતુરાઈથી પરાજિત કરે છે, સિંહિકા રાક્ષસીનો વધ કરે છે, લંકીની રાક્ષસીને એક જ મુષ્ટિ પ્રહારથી પરાજિત કરે છે, અશોક વનને નષ્ટ કરે છે, રાવણની અડધી સેનાનો નાશ કરે છે, રાવણના પુત્ર અક્ષય કુમારનો વધ કરે છે, રાવણના શસ્ત્ર સરંજામની બધી માહિતી પણ મેળવી લે છે અને લંકાનું દહન કરે છે. છતાં જ્યારે હનુમાનજી શ્રી રામ ભગવાનને પાછા મળે છે તો એટલું જ કહે છે, દષ્ટવા સીતા, સીતા માતાને મેં જોયા છે. આટલું જ વર્ણન સીતા માતાનું હનુમાનજી કરે છે. આવા હનુમાનજીને શ્રી રામનું આલિંગન મળે છે અને એ જ શ્રી રામ ભગવાનના ભક્ત થઈ શકે છે. જે વ્યક્તિ અનેક કામો, અનેક પરાક્રમો, ઘણું કાર્ય કરે છે છતાં પણ કરતાપણા રહિત હોય છે, ખરેખર એ જ વ્યક્તિ સંગઠનનું આભૂષણ હોય છે. અને કોઈ પણ કાર્ય, કોઈ પણ સંસ્થા, આ બધા જનું આભૂષણ એ વ્યક્તિ બની શકે છે અને ભગવાન માટેનો પ્રિય ભક્ત બની શકે છે. જેવી રીતે શ્રી રામ ભગવાનના પ્રિય કોણ હતા? તો હનુમાનજી. એટલે શ્રી રામ ભગવાનના ફોટા પાસે જોઈએ કે મૂર્તિ પાસે જોઈએ તો હનુમાનજી વગર એમની મૂર્તિ અશક્ય છે. જેવી રીતે રામ વગર હનુમાનજી અશક્ય છે, એવી જ રીતે હનુમાનજી વગર રામ અશક્ય છે. તો આવી રીતે બંને ભક્ત અને ભગવાનની એક જોડી બને છે. તો આપણે જોઈએ કે આ કયો શ્લોક હતો બાળકો? આ ગીતાજીનો શ્લોક હતો, નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યતત સાત્વિકમ ઉચ્યતે. જે કાર્ય શાસ્ત્ર વિધિથી નિયત કરેલ હોય અને કરતાપણાના અભિમાનથી રહિત હોય તથા ફળની આશા ન રાખનાર પુરુષ દ્વારા કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વગર કરવામાં આવ્યું હોય તેને જ સાત્વિક કર્મ કહેવાય છે. એટલે કોઈ પણ કાર્ય કરતી વખતે એના ફળ તરફ દ્રષ્ટિ રાખ્યા વગર કાર્ય કરવાનું એ જ ખરું કાર્ય છે. એમને નિયત કાર્ય એટલે શું અને નિયત કાર્ય કેવી રીતે કરી શકીએ, આ બંને વસ્તુ હનુમાનજીની વાર્તા ઉપરથી આપણને જાણવા મળે છે. નિયત કાર્ય એટલે આપણું પોતાનું કાર્ય, જે આપણે રોજબરોજ જીવનમાં કરતું જ રહેવાનું હોય છે. જેમ કે આપણો કપડાં છે, અભ્યાસના પુસ્તકો છે, આ બધું આપણે રોજ વ્યવસ્થિત મૂકવું હોય છે. રોજે આપણો અભ્યાસ કરવો જોઈએ. આ બધી જ વસ્તુ છે એ નિયત કાર્યમાં આવે છે. આપણે કોઈ પણ પ્રકારનું સ્વાધ્યાય કરવાનું હોય છે, કોઈ પણ કામ આપેલું હોય એ પૂરું કરવાનું હોય છે. આ બધા જ રોજબરોજના કાર્યો એ આપણા નિયત કાર્યો કરવામાં આવે છે. તો આ બધા જ કાર્યો આપણે સાત્વિક કર્મ બને એ રીતે કરી શકીએ અને હનુમાન જેવા આદર્શ ભક્ત બની શકીએ. તો બોલો બજરંગબલી હનુમાનજી કી જય, શ્રી રામ ભગવાનની જય. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.